એમાં જોતો રહેજે. હવે શરૂઆત કરીએ આપણે. શેર મૂડીના વ્યવહાર આપણે થિયરી સમજી ગયા હતા, બરાબર ને? હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. આજનો દિવસ તમારે રકમ લખવી પડે, પછી આવતીકાલથી એની PDF તમને પહેલાં એડવાન્સમાં મોકલી આપવામાં આવશે, એટલે લખવાનું ના રહે, બરાબર? આપણે સ્વાધ્યાય ક્રમાંક પાડી દેવાના, બરાબર? તો લખો સ્વાધ્યાય ક્રમાંક 1.1. સ્વાધ્યાય ક્રમાંક 1.1 લખો. દાખલા નંબર 1. દાખલા નંબર 1. આનંદ લિમિટેડે ₹10 એવા 1 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. 1 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા, જેના પર રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. જેના પર રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. લખો. અરજી સાથે શેરદીઠ ₹5. અરજી સાથે શેરદીઠ ₹5 નીચેની લીટીમાં. મંજૂરી સાથે શેરદીઠ ₹3. મંજૂરી સાથે શેરદીઠ ₹3. આખરી હપ્તા સાથે શેરદીઠ ₹2. આખરી હપ્તા સાથે શેરદીઠ ₹2. બરાબર? એટલે ₹10 શેર બહાર પાડેલો છે, તો તેને ₹10 3 જુદા જુદા ઇન્સ્ટોલમેન્ટમાં આવી ગયા. ₹5 એપ્લિકેશન ફોર્મ સાથે આપવાના, ₹3 શેર મંજૂર થાય ત્યારે, અને ₹2 છેલ્લા હપ્તામાં. નીચેની લીટીમાં લખો પેરેગ્રાફમાં. કુલ 1,20,000 શેર માટેની કુલ 1,20,000 શેર માટેની અરજીઓ મળી. વધારાની અરજી નામંજૂર કરવામાં આવી. વધારાની અરજી નામંજૂર કરવામાં આવી અને તેના પરની રકમ અરજદારોને પરત કરી. અરજદારોને પરત કરી. પૂર્ણ વિરામ. અંદર જ મંજૂરી અને હપ્તાની રકમ સમયસર મંગાવવામાં આવી. જે પૂરેપૂરી મળી ગઈ. કંપનીના ચોપડામાં જરૂરી આમનોંધ લખો. બરાબર? હવે છે ને આપણે આમનોંધ લખવાની છે. આમનોંધ આપણે બે રીતે કરી શકીએ. પહેલી રીત એ છે કે આપણે ચોપડીમાં જે આપેલી છે એ આમનોંધોનું જે કોષ્ટક છે એ લખીએ અને એને મોડે કરીએ, એ રીતે થઈ શકે. અને બીજી શક્યતા એ કે આપણે આમનોંધ બનાવીએ. હવે પહેલી જે શક્યતા જે છે મોડે કરવાનું, એ ઓપ્શન આપણી પાસે છે જ, પણ એને આપણે જરૂર પડે તો યુઝ કરવાનો. કારણ કે ગોખવાથી શું થશે કે 100% આમનોંધ તો ક્લિયર થશે જ નહીં. બરાબર? એટલે કારણ કે એમાં બાકી હપ્તા છે તેનું આખું જુદું છે, પ્રીમિયમે બહાર પાડે તેનું એક કોષ્ટક, મૂળ કિંમતે બહાર પાડે એનું એક કોષ્ટક. એટલે કામ
વગર કામનું વધી જાય. એની જગ્યાએ જે શેર બહાર પાડેલા છે એની આખી પ્રોસેસ તમને સમજાવેલી છે, ગોખવું ન પડે એટલા માટે. અને જે કંપનીએ શેર બહાર પાડેલા છે તેના પૈસા ઇન્સ્ટોલમેન્ટમાં મંગાવવાના છે એ પણ સમજાવેલું છે તમને, બરાબર. તો આપણે એકદમ દેશી ભાષામાં વાત કરીએ તો આ જે શેર બહાર પાડેલા છે કંપનીએ 10 રૂપિયાનો, એ 10 રૂપિયા 3 ઇન્સ્ટોલમેન્ટમાં મંગાવેલા છે. અમુક રૂપિયા અરજી સાથે મંગાવેલા છે, અમુક રૂપિયા શેર મંજૂર થાય ત્યારે, અને અમુક રૂપિયા હપ્તામાં. એટલે 3 પાર્ટની અંદર 10 રૂપિયા મંગાવેલા છે. તો આને આપણે સરખામણી કરીએ આપણી સ્કૂલ ફી કે ટ્યુશન ફી સાથે. તો સ્કૂલ ફી કે ટ્યુશન ફીમાં જ્યારે તમે એડમિશન ફોર્મ ભરો ત્યારે તમારે અમુક રૂપિયા આપવાના હોય, એટલે એને અરજી સાથે આપેલા રૂપિયા કહીએ. પછી તમારું એડમિશન કન્ફર્મ થાય ત્યારે તમારે ફર્સ્ટ ટર્મની ફી આપવાની હોય, બરાબર ને, તેને આપણે મંજૂરી સાથે સરખાવીએ. અને બાકી રહેલા પૈસા, સેકન્ડ ટર્મના પૈસા, એ તમારે બીજી ટર્મના પૈસા તમારે આખરી હપ્તામાં આપવાના હોય, બરાબર, તેને આપણે આખરી હપ્તા સાથે સરખાવીએ, બરાબર. એટલે એ રીતે હવે આ બાબતોને લઈને આપણે આનું જે કન્ક્લુઝન નીકળે એ કાઢીએ. તો આ જ્યારે તમારી પાસે મંજૂરી એટલે કે તમારું એડમિશન કન્ફર્મ થાય ત્યારે, પછી સેકન્ડ ટર્મની ફી મંગાવવામાં આવે ત્યારે 3 શક્યતા રહેલી હોય, બરાબર. તમે વિચારજો, હું 3 શક્યતા તમને કેવું, ચોથી શક્યતા તમને કોઈ દેખાય તો તમે વિચારજો. 3 શક્યતા હોય. દાખલા તરીકે આપણી પાસે 50 સ્ટુડન્ટ હોય, બરાબર, અને એમની પાસે ફર્સ્ટ ટર્મની ફી ધારો કે સ્ટુડન્ટ દીઠ 200 રૂપિયા મંગાવવામાં આવે, બરાબર. તો 50 સ્ટુડન્ટ ગુણ્યા 200 એટલે 10,000 રૂપિયા મંગાવવામાં આવે. હવે આ વખતે 10,000 મંગાવવામાં જ્યારે આવે ત્યારે 3 શક્યતા હોય. કા બધા સ્ટુડન્ટ 50 સ્ટુડન્ટ 200 રૂપિયા પ્રમાણે પૂરેપૂરા પૈસા આપી દેશે, પહેલી શક્યતા એ. બીજી શક્યતા એ કે 50 સ્ટુડન્ટમાંથી કદાચ 10 સ્ટુડન્ટ પૈસા નહીં આપશે, 40 આપી દેશે, બીજી શક્યતા એ. અને ત્રીજી શક્યતા 50 સ્ટુડન્ટ પાસે પૈસા મંગાવવામાં આવે તો 50 ફર્સ્ટ ટર્મની તો આપી દેશે, પણ એ 50માંથી બીજા 5 જે ખરા એ ફર્સ્ટ ટર્મની સાથે સેકન્ડ ટર્મની પણ ફી આપી દેશે, એટલે કે એડવાન્સમાં પૈસા આપી દેશે. આ 3 સિવાય ચોથી કોઈ શક્યતા આવતી નથી, બરાબર. તો એ શક્યતાઓને ધ્યાનમાં લઈને આપણે એક ગણતરી કરીએ કે અરજી વખતે કંપનીને કેટલા પૈસા મળે છે, મંજૂરી વખતે કેટલા પૈસા મંગાવવામાં આવે છે અને કંપની કેટલા મળે છે, હપ્તા વખતે કંપની દ્વારા કેટલા પૈસા મંગાવવામાં આવે છે અને કેટલા મળે છે, એની આપણે ગણતરી કરી નાખીએ. અને એ ગણતરી વખતે મેં તમને જે કીધી એ શક્યતા આપણે ચકાસી લેવાની. જે અત્યારે કીધી ને કે મંજૂરી વખતે શક્યતા કેટલી રહી? 3 શક્યતા રહી. જેટલા મંગાવેલા હોય એટલા મળી જાય, બરાબર. એમાંથી અમુક શેર હોલ્ડરોના ન મળે, અને ત્રીજી શક્યતા અમુક શેર હોલ્ડરોના એડવાન્સમાં મળી જાય, બરાબર ને. એટલે આ 3 શક્યતાઓ છે એ આપણે ચકાસી લેવાની. મંજૂરીની ગણતરી કરીએ ત્યારે, હપ્તાની ગણતરી કરીએ ત્યારે આ બધી શક્યતાઓ આપણે ચકાસી લેશું. એના માટે આપણે શું કરીએ, એક સવાલ બે સવાલ બનાવી દેશું. લાસ્ટ ટાઈમ લેક્ચરમાં મેં સમજાવેલું હતું ને કે અત્યારે કોરોનામાં આપણે શું ધ્યાન રાખીએ, 2 બાબતનું ધ્યાન રાખીએ. હેન્ડ સેનેટાઈઝ કરવાના અને આપણું ટેમ્પરેચર ચેક કરવાનું. આ 2 બાબતો આપણે ચેક કરીએ, બરાબર ને, પછી આપણે એન્ટર થઈએ. તો અહીંયા પણ એ રીતે કે મંજૂરીની ગણતરી કરીએ ત્યારે પણ આ જે 2 વસ્તુ તમને જણાવી એ 2 બાબતો આપણે ચેક કરી લેવાની, બરાબર. એ 2 બાબતો જે ખરી એ આપણે ચેક કરી લેવાની કે કોઈક શેર હોલ્ડર એવા છે કે જે પૈસા મંગાવેલા છે પણ ન ભરી શકે, અને કોઈક શેર હોલ્ડર એવા છે કે જે મંગાવેલા છે તે તો ભરી દે પણ ત્યાર પછીના પણ ભરી દે. આ 2 શક્યતા મંજૂરી અને હપ્તા વખતે ચેક કરી લેવાની. અને એ રીતના અરજી વખતે પણ 2 શક્યતા ચેક કરી લેવાની કે શેર હોલ્ડરો અરજી સાથે અરજીના પૈસા તો આપે, પણ સાથે કોઈક સ્ટુડન્ટ એવા પણ હોય કે જે એપ્લિકેશન ફોર્મ આપે ત્યારે આખા વર્ષની ફી આપી દેતા હોય, એટલે કે ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ બંનેની સાથે આપી દેતા હોય. તો તે શક્યતા છે કે નથી એ ચકાસવાની. અને કંપનીએ બહાર પાડેલા છે એના કરતાં વધારે અરજી આવી છે કે નથી એ ચકાસવાનું, બરાબર છે. તો આ સવાલ પહેલો દાખલો છે એટલે બોર્ડ પર લખી દઈશ, તમારે પણ નોટમાં લખી દેવાના છે. અને આ સવાલ હું વારંવાર બોલતો જઈશ એટલે 3-4 દાખલાઓ ચાલશે એટલે તમારા માઇન્ડમાં એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે.
આમ તો મેં તમને એકદમ સરળ ભાષામાં જ અત્યારે ટ્યુશન ફી ને સ્કૂલ ફી સાથે સરખામણી કરીને સમજાવ્યું છે, એટલે આમાં ક્લિયર એવું કંઈ છે જ નથી, પણ છતાં પણ 4-5 દાખલા સુધી હું જેમ કેમ એમ જ કર્યા કરજો, બીજું કંઈ પણ મગજ નહીં ઘડતા, બરાબર છે. પછી જો તમને ધારો કે ભારે લાગે તો મને કહી દો, તો પછી આપણે પાછું પહેલેથી ચાલુ કરવું ચોપડીની રીતે, એટલે કે તમને આમનો કોષ્ટક આપી દેવા, તમે મોડે કરી નાખો, પછી આપણે ચાલુ કરવું, બરાબર. પણ 4-5 દાખલા સુધી જરાક પેલું રાખજો, બરાબર. જે હું કેવું છું, કઈ કઈ જગ્યાએ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, બરાબર છે, એ જે હું કેવું તે ઇન્સ્ટ્રક્શન તમારે ફોલો કરવાની, બસ, બીજું કઈ મગજની ગહોનું. એટલે આની અંદર જેટલી પણ વસ્તુ આવશે એ બધી અપડેટ થઈ જશે, બરાબર. તો પહેલા આપણે દરેક દાખલામાં અરજી, મંજૂરી અને હપ્તા વખતે કંપની દ્વારા કેટલી રકમ મંગાવવામાં આવે અને કેટલી રકમ કંપનીને મળે એની આપણે ગણતરી કરી નાખીએ, બરાબર. આ દરેક દાખલામાં આપણે કરવાની, ફરજિયાત નથી, છતાં આપણે કરવાની. આ ગણતરી સાચી પડે એટલે આપણો દાખલો 70% સાચો, બરાબર. અને આ દાખલામાં સમજ પડી ગઈ તમને એટલે તમારા પરીક્ષામાં 70% દાખલો તો ગણવાનો જ, એ શક્યતા પહેલેથી જ નક્કી કરી નાખવાની. ચાલો, અરજી વખતે એટલે આપણે એને સ્કૂલ એડમિશન કે ટ્યુશન એડમિશન સાથે સરખાવીએ તો આપણે 1 લાખ આપણી પાસે સીટ છે અથવા તો 1 લાખ શેર છે જે બહાર પાડેલા છે, બરાબર. એના માટે આપણને કેટલા શેરની અરજી મળે છે તો લખેલું છે, જો કંપનીને 1,20,000 શેરની અરજી મળી છે, એટલે કંપનીને 1,20,000 શેરની અરજી મળે, લોકો દ્વારા 1,20,000 ની અરજી કરવામાં આવે, અરજી સાથે કેટલા રૂપિયા મંગાવવામાં આવે છે? 5 રૂપિયા. એટલે અરજી સાથે કંપનીને કેટલા મળે? 6 લાખ રૂપિયા મળે. આપણે આ ગણતરી શાની કરીએ છીએ? અરજી સાથે કેટલા રૂપિયા મળે તેની ગણતરી કરીએ છીએ, બરાબર ને? તો અહીંયા આપણને 1,20,000 શેરની અરજી મળે છે અને અરજી સાથે શેર હોલ્ડરોએ 5 રૂપિયા ભરેલા છે, બરાબર ને? એટલે આ ગણતરી કરીએ ત્યારે અહીંયા આપણે શું ધ્યાનમાં રાખવાનું કે લીડ મેનેજરને 3 દિવસ ભણનું ખુલ્લું રાખેલું હોય, એ 3 દિવસ દરમિયાન કેટલી ટોટલ આખા દેશની અંદરથી એપ્લિકેશન મળે, તો આખા દેશની અંદરથી કેટલી એપ્લિકેશન મળે છે લખેલું છે અંદર 1,20,000 અરજી મળે છે અને કન્ડિશન જ કંપનીએ કરેલ છે કે અરજી સાથે તમારે 5 રૂપિયા ભરવાના. એટલે જેવો લીડ મેનેજર આપણી પાસે એપ્લિકેશન સ્વીકારશે તેની સામે ચેક પણ માંગશે, બરાબર. 5 રૂપિયા લેખેનો ચેક, એટલે 6 લાખ રૂપિયાના ટોટલ કંપનીને ચેક મળશે. હવે તમને કીધું એ પ્રમાણે કે દરેક વખતે આપણે બે બાબતો જે જણાવું, આ સવાલ અહીંયા લખું છું, એ સવાલ આપણે કરવાના, બરાબર, અને એના જવાબ આપણે મેળવવાના. પહેલો સવાલ, અરજી વખતે દરેક વખતે હું 2 પ્રશ્ન આપું છું, બરાબર. પહેલો સવાલ, અરજી વખતે કોઈ અરજદાર એવા છે કે જેઓ અરજીની રકમ સાથે મંજૂરીની કે હપ્તાની રકમ ભરી દે, બરાબર. બીજો પ્રશ્ન, વધારાની અરજી છે. આ 2 પ્રશ્નના જવાબ આપણે મેળવી લેવાના, બરાબર. આ 2 પ્રશ્નના જવાબ આપણે મેળવી લઈએ એટલે આ શેર મૂડીના વ્યવહારો ચેપ્ટર આગળ SYBCOM ની અંદર પણ આવે છે, તો એનું પણ અત્યારથી જ પ્રિપેરેશન થઈ જાય. આમાં આના કરતાં વધારે કંઈ નહીં આવે. જે કંપની અત્યારે જે આ તમને સમજાવ્યું હતું ને કે ક્રેમિકા કંપનીએ શેર બહાર પાડેલા છે, તો એ ક્રેમિકા કંપનીએ શેર બહાર પાડેલા છે ને તેમાં પણ અરજી વખતે એને આ જ 2 વસ્તુઓ ચેક કરવાની થાય, આના કરતાં વધારે વસ્તુ આવે જ નહીં, બરાબર. તો જોઈએ આપણે. પહેલો પ્રશ્ન છે, બોર્ડ પર દેખાય છે ને?
હા, બોર્ડ પર દેખાય છે. હવે દેખાય. હવે દેખાય કે દેખાય. ચાલો, પહેલો સવાલ લખેલો છે. અરજી વખતે કોઈ અરજદાર એવા છે કે જેઓ અરજીની રકમ સાથે મંજૂરી કે હપ્તાની રકમ પણ અગાઉથી ભરી દે. હવે આપણે રકમમાં જોવાનું કે કોઈ અરજદાર એવા છે કે જ્યારે અરજીની સાથે અરજી કરી છે એટલે અરજીની રકમ તો ભરેલી જ છે, પણ સાથે મંજૂરી કે હપ્તાની રકમ પણ ભરી દીધી હોય એવું લખેલું છે અંદર. તમારી રકમમાં જો એવું લખેલું છે કે કોઈ અરજદાર એવો છે કે જેણે અરજી સાથે મંજૂરી કે હપ્તાની રકમ પણ ભરી દીધી છે, એવું લખેલું છે નથી. બરાબર. રકમમાં ખાસ જોતા રહેજો કે રકમ એટલા માટે પહેલા લખાવી. રકમમાં જોતા રહેજો, નહીં તો ખબર નહીં પડે. એટલે એવું કોઈ અરજદાર નથી. જો હોય તો આપણે આ ગણતરીમાં એની અસર આપવાની. બરાબર. પણ નથી એટલે અસર આપતા નથી. બીજો પ્રશ્ન, વધારાની અરજી છે. આમાં જો દાખલામાં વધારાની અરજી છે, શહેર બહાર પાડેલા હોય એના કરતા વધારે અરજી આવેલી હોય એવું છે. આપણે 1 લાખ શેર બહાર પાડેલા છે. અરજી કેટલાની મળેલી છે? 1,20,000 શેરની અરજી મળેલી છે. એટલે 20,000 શેરની અરજી વધારે મળેલી છે. તે વધારે અરજી મળેલી હોય તો આપણે શું કરવું પડે? એ અરજી નામંજૂર કરવું પડે. આપણી પાસે 50 ના ક્લાસની જ પરમિશન હોય ને 60 એડમિશન આવેલા હોય તો આપણે શું કરવું પડે? 10 એડમિશન જે છે એ રિજેક્ટ કરવા પડે. એટલે અહીંયા પણ આપણે શું કરવું પડે? જે વધારાની અરજી છે એ નામંજૂર કરવી પડે. એટલે લખીએ વધારાની અરજી નામંજૂર. વધારાની અરજી નામંજૂર. વધારાની અરજી કેટલી છે? 20,000 શેરની અરજી છે. નામંજૂર કરે એટલે અરજી સાથે આ 20,000 શેર હોલ્ડરે 5 રૂપિયા પ્રમાણે જે આપેલા તે પણ એ લોકોને પાછા રિફંડ કરી દેવા પડે. એટલે 1 લાખ. અરજીની ગણતરી પતી ગઈ. હવે એક્ઝામની અંદર ગમે તેટલો ભારે દાખલો આવે, આના કરતા અરજીમાં વધારે નહીં આવે. બરાબર. આગળ મંજૂરી વખતે હવે આપણે 1,20,000 શેર બહાર પાડ્યા. 20,000 ની અરજી તો નામંજૂર કરી દીધી એટલે શેર મંજૂર કેટલા થવાના? 1 લાખ શેર મંજૂર થવાના. બરાબર. ને મંજૂરી સાથે કેટલા રૂપિયા ભરવાના છે? 3 રૂપિયા. એટલે 3 લાખ. હવે જે રીતના અરજી વખતે આપણે 2 પ્રશ્ન બનાવ્યા ને એ રીતના મંજૂરી વખતે પણ 2 પ્રશ્ન બનાવી અને એના જવાબ મેળવી લેવાના. મંજૂરી વખતે પહેલો પ્રશ્ન, મંજૂરી વખતે કોઈ શેર હોલ્ડર એવા છે કે જેમણે મંજૂરીની રકમ સાથે અત્યાર પછીના હપ્તાની રકમ પણ એડવાન્સમાં ભરી દીધી હોય.
ને બીજો પ્રશ્ન, કોઈ શેર હોલ્ડર એવા છે કે જેઓ મંજૂરીની રકમ ન ભરી શક્યા હોય, આ બે પ્રશ્નોના જવાબ આપણે મેળવી લેવાના. બરાબર. આ દરેક વખત આપણે પોતાના આ પ્રશ્નો કરવાના, એટલે એનું સમાધાન આપણને જે કઈ દાખલાની અંદર આવે એ ઓટોમેટિક અપડેટ થઈ જ જાય. બરાબર. આ પર જ બધી જે વસ્તુ છે એ બધી આ પર ડિપેન્ડ છે, એટલે ઓટોમેટિક તમારે રકમમાં જોવું જ પડે આ વસ્તુ, અને ઓટોમેટિક તમારામાં અપડેટ થઈ જ જશે. તો આ જે બે સવાલ બનાવ્યા એ તમને શરૂઆતમાં કીધી એ શક્યતા જ છે કે બે શક્યતા હોય, તમે એડમિશન મંજૂર કરો ત્યારે બે શક્યતા હોય, ત્રણ શક્યતા સોરી, પૂરેપૂરી રકમ મળી જાય તમને, કા ન મળે, કા તે તો મળી જાય પણ બીજા આના પછીના હપ્તાની પણ એડવાન્સ મળી જાય. તો તેના અનુસંધાનમાં સવાલ બનાવેલા છે. જો કે મંજૂરી વખતે કોઈ શેર હોલ્ડર એવા છે કે જેમણે મંજૂરીની રકમ સાથે, એટલે મંજૂરીના મંગાવેલા છે એટલે મંજૂરીની તો ભરેલી જ હોય, પણ તેની સાથે અત્યાર પછીનો હપ્તો એટલે સેકન્ડ ટર્મ જે આવે તેની પણ રકમ એડવાન્સમાં ભરી દીધી હોય. બરાબર. બીજી શક્યતા, કોઈ શેર હોલ્ડર એવા છે કે જેઓ મંજૂરીની રકમ ન ભરી શક્યા હોય. બરાબર ને. તો આ બે પ્રશ્નોના જવાબ આપણે મેળવી લેવાના. બરાબર. જો આવો કોઈ શક્યતા હોય તો આપણે એની અસર આપવાની. બરાબર. ચાલો, પહેલો પ્રશ્ન, મંજૂરી વખતે કોઈ શેર હોલ્ડર એવા છે કે જેમણે મંજૂરીની રકમ સાથે અત્યાર પછીના હપ્તાની રકમ પણ એડવાન્સમાં ભરી દીધી હોય. છે એવું કોઈ? તમારી રકમમાં જો છે કોઈ શેર હોલ્ડર એવા છે કે જેણે મંજૂરી સાથે હપ્તાની રકમ પણ ભરી દીધી છે? લખેલું છે એવું કે આ નામનો શેર હોલ્ડર છે તેણે મંજૂરીના તો ભર્યા પણ એની સાથે હપ્તાના પણ એડવાન્સમાં ભરી દીધા નથી. બરાબર. હોય તો આપણે એની અસર આપવાની, પણ નથી. બરાબર. આગળ બીજો પ્રશ્ન, કોઈ શેર હોલ્ડર એવા છે કે જેઓ મંજૂરીની રકમ ભરી શક્યા નથી? છે એવું કઈ? છે? અંદર લખેલું છે કે આ નામનો શેર હોલ્ડર મંજૂરીની રકમ ભરવામાં નિષ્ફળ જાય છે? નથી. હોય તો આપણે અસર આપવાની. બરાબર. નથી એટલે એનો અર્થ એ થયો કે આપણે મંજૂરી વખતે 3 લાખ રૂપિયા મંગાવ્યા અને કંપનીને 3 લાખ રૂપિયા જ મળી ગયા, વધતા ઓછા મળ્યા નથી. આગળ હવે આખરી હપ્તો. પરીક્ષામાં આ જે બાજુમાં સવાલ લખેલા એ લખવાના નથી, એ તો ખાલી પહેલા દાખલામાં જ લખવાના છે. બરાબર. પછી તો રોજ તમારું લોહી પીતો જ રહેવાય એટલે તમને યાદ રહી જશે. 1 લાખ ગુણ્યા 2 એટલે 2 લાખ રૂપિયા. હવે હપ્તા વખતે પણ આ જ બે સવાલ પાછા. મંજૂરીની જગ્યાએ આપણે શબ્દ હપ્તો મૂકી દેવાનો. આખરી હપ્તા વખતે કોઈ શેર હોલ્ડર એવા છે કે જેમણે અત્યાર પછીના હપ્તાની રકમ અગાઉથી ભરી દીધી હોય. ને બીજો પ્રશ્ન, કોઈ શેર હોલ્ડર એવા છે કે જેમણે જેઓ આખરી હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ ગયા હોય. બરાબર. આ બે પ્રશ્ન છે એના જવાબ મેળવી લઈએ. પહેલો પ્રશ્ન, આખરી હપ્તા વખતે કોઈ શેર હોલ્ડર એવા છે કે જે અત્યાર પછીના હપ્તાની રકમ અગાઉથી ભરી દીધી હોય. એટલે આખરી હપ્તા વખતે કોઈ શેર હોલ્ડર એવા છે કે જે આના પછીના હપ્તાની રકમ પણ અત્યારે ભરી દીધી હોય. તો પહેલી વાત તો એ કે હપ્તો જ નથી આના પછી.
બરાબર ને, હપ્તો જ નથી એટલે આની તો કોઈ અસર આવશે નહીં. બીજો પ્રશ્ન, કોઈ શેર હોલ્ડર એવા છે કે જેઓ આખરી હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ ગયા હોય છે? કોઈ શેર હોલ્ડર એવા છે કે જે આખરી હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ ગયા હોય? આખરી હપ્તાની રકમ ન ભરી શકે એવા છે કોઈ? નથી. આજે મ્યુટ કરી દેજો માઇક. બરાબર, એટલે એનો અર્થ એ થયો કે અહીંયા પણ 2 લાખ રૂપિયા મંગાવવામાં આવે છે અને કંપનીને 2 લાખ રૂપિયા મળી જાય છે. બરાબર, હવે આપણે આમ નોંધ લખવાની છે. આમ નોંધ. ભાઈ માઇક મ્યુટ રાખો ને. હવે આમ નોંધ. તો પહેલી કંપનીના ચોપડામાં આમ નોંધ લખવાની. કંપનીના ચોપડામાં પહેલું ટ્રાન્ઝેક્શન કયું થાય? તો અહીંયા આ બધી પબ્લિક છે. બરાબર, આ પબ્લિક તમને થિયરીમાં સમજાવલું. આ લીડ મેનેજર છે. બરાબર ને, આ કંપની છે. આ પબ્લિક છે એ અરજી અને એની સાથે રકમ લીડ મેનેજરને આપે. લીડ મેનેજર અરજી અને એની સાથે રકમ કંપનીને આપે. એટલે પહેલો કંપની સાથે વ્યવહાર કયો થાય? લીડ મેનેજર દ્વારા અરજી સાથે મળેલા રૂપિયા કંપનીને આપવામાં આવે. એટલે પહેલી આમનો લખાય બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. બરાબર, આ એટલા માટે બતાવ્યું કે આ આમનો સારી લખી તો લીડ મેનેજર કંપનીને અરજી સાથે મળેલા કુલ રૂપિયા અને અરજી આપે એની નોંધ. તો અહીંયા જો ગણતરીમાં કે લીડ મેનેજરે એટલે કે અરજી સાથે કંપનીને કુલ કેટલા રૂપિયા મળ્યા? તો જો કંપનીને 1,20,000, લીડ મેનેજરને 1,20,000 ની અરજી મળી. અહીંયા 1,20,000 શેરની અરજી મળી ને એની સાથે 5 રૂપિયા પ્રમાણે કેટલા મળ્યા? 6 લાખ. એટલે કંપનીને કેટલા રૂપિયા મળશે? લીડ મેનેજર દ્વારા કંપનીને 6 લાખ રૂપિયા આપવામાં આવશે. બરાબર, એટલે અહીં રકમ આવશે 6 લાખ. 6 લાખ. આગળ નંબર 2. હવે આ કંપનીને અરજી મળી ગઈ. હવે કંપની શું કરશે? શેર મંજૂર કરશે, શેર એલોટ કરશે. બરાબર, એટલે કે અરજીનો નિકાલ કરશે. એટલે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. હવે અરજીનો નિકાલ કેવી રીતે કરશે? એ અરજીનું શું કરે કંપની અરજીનું એ કરે કે જે અરજી આવેલી છે તે લોકોને શેર મંજૂર કરશે અને વધારાની અરજી આવેલી હોય તો તેને રિજેક્ટ કરશે. બરાબર, એટલે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 6 લાખ. પછી અટકવાનું. અરજીની જે ગણતરી કરેલી છે તેમાં આપણે જોવાનું. અરજીની ગણતરી કરેલી છે એમાં જોવાનું માઇનસમાં હોય કે પ્લસમાં હોય. બરાબર, આ જે 6 લાખ લખ્યા એ સિવાય માઇનસમાં હોય કે પ્લસમાં હોય, જેટલા ખાતા હોય તેટલા જમા કરવાના. તો અહીંયા જો માઇનસમાં એક ખાતું છે, માઇનસ વધારાની અરજી, આ ખાતું છે. બરાબર છે, તો તેને શું કરવાનું? જમા કરવાનું. આ વધારાની અરજી નામંજૂર થાય. બરાબર, કંપની દ્વારા વધારાની અરજી નામંજૂર થાય એટલે વધારાની અરજી જે આવેલી છે એના પૈસા એ લીડ મેનેજરને પાછા રિટર્ન કરશે. બરાબર ને, એટલે તે બેંક ખાતે 1 લાખ. બરાબર, બાકી જે રહ્યા તે હવે શેર હોલ્ડર બનશે એટલે એમણે આપેલા પૈસા મૂડી બનશે. એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે 5 લાખ. બરાબર, એટલે ચોપડીમાં જે આપેલું છે તમારે ગોખવાનું જ રહી જાય, ગોખવાનું મટી જાય કે ભાઈ પેલા વધારાની અરજી આવી હોય ત્યારે આમ નો લખો, વધારાની અરજી નહીં આવી હોય ત્યારે બેંક ખાતે નહીં આવે, ખાલી અરજી ખાતે ને મૂડી ખાતે. એ બધું વિચારવાનું આવે જ નહીં, ઓટોમેટિકલી જ અપડેટ થઈ જાય. બરાબર, હવે નંબર 3. હવે અરજીનું પૈતું એટલે શેર મંજૂર થયા એટલે હવે કંપની શેર હોલ્ડરો પાસેથી મંજૂરીના પૈસા મંગાવશે. એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર
મૂડી ખાતે. મંજૂરી સાથે કેટલા રૂપિયા મંગાવવામાં આવે છે? 3 લાખ. આગળ નંબર 4. હવે આ શેર હોલ્ડર પાસે મંજૂરીના પૈસા મંગાવ્યા. હવે શેર હોલ્ડરો મંજૂરીના પૈસા આપે એટલે બેંક ખાતે ઉધાર, પછી અટકવાનું. દરેક આ ગણતરીની બીજી આમનોંધ લખીએ ને ત્યારે આપણે અટકવાનું. બરાબર? દરેકની 2 આમનોંધ આવશે. અરજીની 2 આવશે, મંજૂરીની 2 આવશે, હપ્તાની 2 આવશે. બરાબર? એક કોલ આપીએ તેની અને એક રિપ્લાય મળે તેની. બરાબર? દરેક મહિના વખતે ફી તમારે ભરવાની હોય તો 2 જ વસ્તુ આવે. અમે તમને કહે કે આ મહિનાની ફી જમા કરાવજો, તમે એ ફી જમા કરાવો. આ 2 જ વસ્તુ આવે. એટલે આ ફી મંગાવી, હવે જમા કરાવે ત્યારે. બરાબર? આમનોંધ લખતી વખતે કઈ આમનોંધ વખતે અટકીને શું જોવાનું એ ધ્યાન રાખવાનું, એટલે બધા દાખલામાં થઈ જ જાય. આ ગણતરી વખતે આ 2 સવાલ આપ્યા એ. બેંક ખાતે ઉધાર, આ આમનોંધ સારી લખે મંજૂરીની રકમ મળે તેની. એટલે બેંક ખાતે ઉધાર, પછી અટકીએ. મંજૂરીની ગણતરીમાં જોવાનું, માઇનસમાં ખાતું હોય તો ઉધાર થાય ને પ્લસમાં હોય તો તે જમા કરવાનું. અરજીમાં માઇનસમાં હોય કે પ્લસમાં હોય જમા જ કરવાનું. બરાબર? મંજૂરીમાં જો માઇનસમાં ખાતું હોય તો ઉધાર કરવાનું ને પ્લસમાં હોય તો જમા કરવાનું. તો છે કોઈ ખાતું મંજૂરીની ગણતરીમાં માઇનસમાં કે પ્લસમાં? નથી. હોય તો આપણે ઉધાર જમા કરવાનું, પણ છે નથી. બરાબર? એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. એટલે આનો અર્થ એ થયો કે મંજૂરીના આપણે 3 લાખ રૂપિયા મંગાવલા. બરાબર? અને 3 લાખ રૂપિયા મળી ગયા. બરાબર? આપણા પ્લસ માઇનસ જે ખાતા છે ને એ એડવાન્સમાં આપણા હોય કે બાકી હપ્તા હોય તો તે ઓટોમેટિક અપડેટ થઈ જાય. ચોપડીની અંદર એનું કોષ્ટક આપેલું છે, ખાલી તમે આટલું ધ્યાન રાખો એટલે પેલું કોષ્ટક મોડે કરવું પડે નહીં. મંજૂરીનો કેસ પતી ગયો. હવે હપ્તાનો. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આખરી હપ્તાની રકમ મંગાવી કેટલી? 2 લાખ. 2 લાખ. બરાબર? આગળ બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર અટકવાનું. બરાબર? દરેક વસ્તુની તમે બીજી આમનોંધ લખો, બરાબર, ત્યારે તમારે અટકવાનું. અહીંયા કેમ આપણે અરજીની પહેલી આમનોંધ લખી ત્યારે આપણે પ્લસ માઇનસ કઈ નહીં જોયું, બીજી આમનોંધ લખી ત્યારે આપણે અટકાઈને પ્લસ માઇનસ જોયું. એ રીતના આમાં પણ મંજૂરીની રકમ મંગાવી ત્યારે આપણે પ્લસ માઇનસ નહીં જોયું. રકમ મળે બીજી આમનોંધ લખી ત્યારે આપણે પ્લસ માઇનસ જોયું. એ રીતના આમાં પણ બેંક ખાતે ઉધાર, પછી અટકવાનું. આખરી હપ્તાની ગણતરીમાં પ્લસમાં ખાતું હોય તો તે જમા કરવાનું ને માઇનસમાં હોય તો ઉધાર કરવાનું. બરાબર? આની જેમ જ માઇનસમાં હોય તો ઉધાર ને પ્લસમાં હોય તો જમા. છે કોઈ ખાતું માઇનસમાં કે પ્લસમાં? નથી. એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. આખરી હપ્તા ખાતે જેટલા ઉધાર કરેલા તેટલા આપણે જમા કરવાના 2 લાખ. એટલે બેંક ખાતે પણ 2 લાખ. દાખલો આપણો પૂરો થયો. આમનોંધની બહુ ફિકર નહીં કરતા, આ ગણતરી પર અત્યારે બરાબર ધ્યાન આપો. બરાબર? 5 દાખલામાં આમનોંધ 100% તમને આવડી જ જશે, એમાં કોઈ સવાલ નથી. આ બેઝિક આમનોંધ છે. એટલે તમે એસવાય બીકોમ ની અંદર કે ગમે ત્યાં ભણો આમનોંધ લખો એટલે આટલી આમનોંધ આવે. આની અંદર ખાલી અપડેટ શું આવે? બાકી હપ્તા હોય કે અગાઉથી હપ્તા આપેલા હોય તે આવશે. અને તે ઓટોમેટિક અપડેટ થઈ જાય એટલા માટે પેલું મેં અટકીને પેલું માઇનસમાં હોય તો ઉધાર કરવાનું, પ્લસમાં હોય તો જમા કરવાનું. બરાબર? આ આપણે જોયું. બરાબર? તો આવતીકાલે ફરી પાછા દાખલા આપણે ગણીશું એટલે ખ્યાલ આવી જશે. અત્યારે 5-6 દાખલા સુધી કોઈ વિચારવાનું નહીં. તમારે અત્યારનું જેટલું કેમ એટલું જ ધ્યાન રાખવાનું. બરાબર?